સેકન્ડ વાત કરી તમે કે ના છૂટકે કરવું પડે છે. ના છૂટકે કેવા પાપ કરવા પડે છે? લાઈક અત્યારે હાલ છે ને એક ક્રેઝ ચાલી રહ્યો છે ગિરનાર અને પાલિતાના જે મહાતીર્થ છે ને એની ઉપર હેલિકોપ્ટરથી એ પ્રદક્ષિણા ફરવાનું. આ ના છૂટકે કરવા જેવા પાપ છે? આમાંથી કોઈ બેનિફિટ? આપણે એ વિડીયો જોઈને ગ્રુપમાં મૂકીએ છીએ, સ્ટેટસમાં મૂકીએ છીએ, પણ તેમાં તમે જોવા જાઓ ને કેટલું બધું નુકસાન છે. એક તો એન્વાયરમેન્ટ લેવલે તો અનંત લેવલનું નુકસાન છે. તે સિવાય એ હેલિકોપ્ટરના ઉપર ભ્રમણથી પછી કાલ શું થઈ જશે ખબર છે? કે એ એક પ્રકારનો ક્રેઝ થઈ જશે ને એક પ્રકારનું ટુરિસ્ટ થઈ જશે. લોકો પૈસા ખર્ચીને માત્ર આ જ કરવા આવશે કે ઉપરથી ત્રણ પ્રદક્ષિણા આપી દો અને શું કહેવાય પેલી તેરસની પ્રદક્ષિણા આવે ને તેરસનું હોય ને તો એ માત્ર 10 કે 15 મિનિટમાં આખી પૂરું થઈ જાય તેરસનું. અને આપણે જે આખો દિવસ કાઢીએ બરાબર. અને એન્વાયરમેન્ટ લેવલ તો નુકસાન ખરા ખરા બાકી કેટલા બધા